નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજ્યનું તાપમાન ઉતાર ચઢાવવાળું રહે છે। હવામાન વિભાગે કહ્યું 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે। ઠંડી અને ગરમી અને માવઠાના વાતાવરણ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી સામે આવી। હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં 2 દિવસ બાદ થોડી ઠંડી વધશે, જો કે આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે। 48 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો। बिकॉज एक WD अप्रोच हो रहा है वेस्टर्न डिस्टर्ब, उसके वजह से मॉइस्चर अभी आ गया। सुबह अभी आज भी बादल भी थोड़ा बन गया था, इसलिए मॉइस्चर भी मिनिमम राइस हो गया। बट जैसे निकल जाएंगे WD आगे जाएंगे तो हमारा मिनिमम टेम्परेचर 2 से 4 डिग्री फॉल है, जहाँ से 1 दिन के बाद। રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે 12-13 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે। 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે। ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થવાની સંભાવના છે। માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જશે। અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે અને ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધશે। સતત બદલાતા વાતાવરણથી ઊભા પાક પર ખતરો મંડાયો। ગાઢ ધુમ્મસે ધોરાજી પંથકને બાનમાં લીધું। રાજ્યમાં સતત બદલાઈ રહેલા વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી। તેજ પવન અને ઉડી રહેલી ધૂળની ડમરીઓ જાણે કે એવું લાગે કે ભર ચોમાસાની સ્થિતિ છે, પરંતુ શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હોય એવા દ્રશ્યો સાબરકાંઠા પંથકના છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું, સાથે જ જોરદાર પવન ફૂંકાયો। માવઠા જેવો માહોલ સર્જાતા સમગ્ર સાબરકાંઠા પંથકના ખેડૂતોમાં ચિંતા વધી। જો હાલ કમોસમી વરસાદ પડે તો ઊભો પાક તબાહ થઈ જાય એવી દહેશત ખેડૂતોમાં છે। આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણે કરવટ બદલી। રાજકોટના ધોરાજીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું। ધોરાજી અને આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યો। ગાઢ ધુમ્મસને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ધુમ્મસને કારણે રોડ પર વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા। ધોરાજી પંથકમાં વારંવાર વાતાવરણ પલટાને કારણે ખેડૂતોના પાક પર ખતરો મંડરાયો છે। ઘઉં, ચણા, જીરું, ડુંગળીના પાકોમાં નુકસાનીની ભીતિ સેવાય। અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ। પરિક્રમા મહોત્સવ 5 દિવસ સુધી ચાલશે। 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં તમામ દિવસે શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા સત્સંગ, ગબ્બર તળેટી ખાતે જાણીતા કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે। તેમજ દરરોજ સાંજે 7 વાગે ગબ્બર ટોચ અને પરિક્રમાના તમામ મંદિરોમાં એક સાથે આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યક્રમનું આયોજન થયું છે। આજે મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ, શોભાયાત્રા, શક્તિપીઠના મંદિરોમાં જ્યોત અર્પણ અને માતાજીની મૂર્તિનો મહાઅભિષેક કાર્યક્રમ યોજાશે। આવતીકાલે દરેક શક્તિપીઠના મંદિર ખાતે ધજા અર્પણ કાર્યક્રમ, આનંદ ગરબા, અખંડ ધૂન અને માતાજીની પાદુકા યાત્રા યોજાશે। આ ઉપરાંત 14મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં ચામર યાત્રા અને ગબ્બર ટોચ ખાતે રાત્રે 12 વાગે મહાઆરતી થશે। 15મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં પાલખી યાત્રા અને 16મી ફેબ્રુઆરીના રોજ આનંદ ગરબા, અખંડ ધૂન પૂર્ણાહુતિ થશે અને પાલખી યાત્રા અને પરિક્રમા ઉત્સવના દાતાઓ, યજ્ઞના યજમાનો, બ્રાહ્મણો અને વિશેષ આમંત્રિતોનું સન્માન કરાશે। આ મહોત્સવને લઈ સરકાર પરિક્રમા માટે એસટી ભાડામાં 50% રાહત આપી રહી છે, જેનો લાભ લેવા માટે યાત્રાળુ આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે। આજથી 16 ફેબ્રુઆરી સુધી આ લાભ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના શ્રદ્ધાળુઓને જ મળશે।